દર્શક મિત્રો, પૂનમ કુકબુકમાં આપણું સ્વાગત છે। આજે આપણે લીલા વટાણામાંથી રગડા ભેળ બનાવીશું। આ ભેળ એટલી ટેસ્ટી લાગે છે કે ઘરના સૌ કોઈને ભાવશે। અને જો તમે મારી રીતે તો એકવાર આ ભેળ બનાવી જોશો તો એટલી ટેસ્ટી બનશે કે તમે બીજી વાર જરૂર બનાવશો। અને આજે આપણે કેટલા વટાણામાંથી કેટલી રગડો તૈયાર કરી શકીએ તે પરફેક્ટ માપ સાથે હું તમને બતાવીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે। એકદમ ફ્રેશ વટાણા આવે છે તે લીધા છે। અહીંયા 500 વટાણામાંથી આપણે 5 વ્યક્તિ માટે આ રગડો તૈયાર કરી શકીએ છીએ। અને 500 વટાણા સામે મેં 3 મીડિયમ સાઇઝના બટેકા છે 2 કટ કરી લીધા છે, તે કુકરમાં એડ કર્યા છે। અને અહીંયા 1.5 ગ્લાસથી ઓછું તેટલું આપણે પાણી એડ કરી આપણે અહીંયા મીડિયમ ગેસે તેને 3 સીટી કરી લેવાની છે। 3 સીટી કરશો એટલે તમારા વટાણા અને બટેકા એકદમ પરફેક્ટ રીતે બફાઈ જશે। બહુ વટાણા અને બટેકાને બહુ ઓવરકુક પણ નથી કરવાના। જો વધારે તમે સીટી કરશો તો વધારે બફાઈ જશે અને જે રગડા ખાવામાં મજા નહીં આવે। એટલે મેં અહીંયા 3 સીટી કરી લીધી છે અને કુકરની હવા નીકળી ગઈ। ત્યાર પછી આપણે ચેક કરીશું તો આપણા વટાણા અને બટેકા સરસ રીતે બફાઈ ગયા છે। જો આ સમય તમને એવું લાગે કે તમારા વટાણા અને બટેકા કાચા છે તો તમે 1 સીટી કરી શકો છો। પણ તમે જો 3 સીટી કરશો મીડિયમ ગેસે તો પરફેક્ટ રીતે વટાણા અને બટેકા બફાઈ જશે। તો ચાલો રગડો વઘારીએ। રગડો વઘારવા માટે મેં અહીંયા પેન લીધું છે, તમે કોઈ પણ પેન લઈ શકો છો। તો એમાં 3 ચમચી જેટલું તેલ એટલે તે મીડિયમ સાઈઝ 3 પાવડા જેટલું મેં અહીંયા તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું। જીરું અને હિંગ સરસ રીતે કકડી જાય ત્યારે અહીંયા મેં 1 નંગ ડુંગળી ઝીણી સમારીને લીધી છે। અહીંયા 500 ગ્રામ જેટલા વટાણા લો તો તમારે 1 નંગ ડુંગળી ઝીણી સમારીને લેવાની। આ એકદમ પરફેક્ટ છે, તેથી તમે રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે। જો અહીંયા આપણી ડુંગળી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ જ રાખીશું જેથી આપણા કોઈ પણ મસાલા બળે નહીં। અહીંયા 2 ચમચી જેટલું મેં લીલા મરચાંની પેસ્ટ લીધી છે। અહીંયા લવિંગિયા મરચાં આવે છે તેની મેં પેસ્ટ લીધી છે। અહીંયા તમને જેટલા પ્રમાણમાં રગડો તીખો ગમતો હોય એટલા પ્રમાણે તમારે મરચાંની પેસ્ટ લેવાની। પણ રગડો થોડો તીખો હોય તો જ ખાવાની ખૂબ જ મજા આવે છે। એટલે અહીંયા 2 ચમચી જેટલા લવિંગિયા મરચાંની પેસ્ટ લીધી છે। અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ જરાય નથી કરવાનો। અને અહીંયા 4 ચમચી જેટલું મેં લીલું લસણ લીધું છે। અહીંયા લીલા લસણ શિયાળામાં લીલું લસણ ભરપૂર પ્રમાણમાં મળે છે એટલે હું લીલા લસણનો જ ઉપયોગ કરીશ। અને જો તમારી પાસે લીલું લસણ ના હોય તો સૂકા લસણની પેસ્ટ અડધી ચમચી એડ કરવાની। લસણનું પ્રમાણ થોડું જ વધારે રાખવાનું જેથી રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। હવે અહીંયા મરચાં અને લીલું લસણ સરસ સતવાઈ જાય, અડધો મિનિટ સાતવશો એટલે તમે સરસ સતવાઈ જશે। ત્યાર પછી મેં 1 મીડિયમ સાઇઝનું ટમાટર, તમે ક્વોન્ટિટી જોઈ શકો છો, 1 ટમાટર ઝીણું સમારી લીધું છે તે આપણે એડ કરીશું। અહીંયા 500 ગ્રામ વટાણા સામે વઘારમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને 1 મીડિયમ સાઇઝનું ટમાટર લેવાનું જેથી વઘાર એકદમ સરસ ટેસ્ટી થાય। બસ હવે આપણે ટમાટરને સરસ રીતે કૂક કરવાનું છે, એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાનું છે। જલ્દી સોફ્ટ થાય તેના માટે હું અહીંયા થોડું મીઠું એડ કરીશ। મીઠુંને મિક્સ કરી આપણે ઢાંકણ ઢાંકી અડધો મિનિટ સુધી આપણે ટમાટરને કૂક થવા દેશું એટલે જલ્દી સોફ્ટ થઈ જશે। બસ અડધી મિનિટ થઈ ગઈ ત્યારે ઢાંકણ ખોલીને જોશું તો આપણું ટમાટર સરસ એવું સોફ્ટ થઈ ગયું છે। ટમાટરને એકદમ સરસ સોફ્ટ થવા દેવાનું, ત્યાર પછી બીજા મસાલા કરવાના। જો સરસ સોફ્ટ થઈ ગયું છે ત્યાર પછી 1/4 સ્પૂન જેટલી અહીંયા હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું અહીંયા ધાણા જીરું એડ કરીશું। બસ તેને મિક્સ કરશું। અહીંયા આપણે કોઈ લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે લીલો રગડો તૈયાર કરીએ છીએ એટલે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નહીં કરીએ। બસ હવે વટાણા અને બટેકા જે બાફીને રાખ્યા હતા તે તેમાં એડ કરી લેવાના છે। અહીંયા વટાણા અને બટેકાને તમે થોડા નાના પીસીસ કરીને પણ બાફી શકો છો, પણ મેં 2 ભાગમાં કટ કરીને જ બાફવા મૂક્યા હતા પણ સરસ એવા બફાઈ ગયા છે। હવે પાવભાજીના મેસર વડે આવી રીતે બધા જ બટેકાને આપણે મેશ કરી લેશું અને થોડા વટાણાને પણ મેશ કરી લેશું તેથી રગડો સરસ એવો ઘટ એવો તૈયાર થાય। અહીંયા થોડા બટેકાના પીસ થોડા આખા એવા હશે તો પણ એ ખાવામાં ટેસ્ટી જ લાગશે। અને જો તમને આખા એવા ના ગમતા હોય તો તમારે સરસ એવા મેશ કરી લેવાના। જો આવી રીતે મેં બધા જ બટેકાને મેશ કરી દીધા છે। હવે તેને મિક્સ કરી તેમાં સ્વાદ પ્રમાણે હું એમાં મીઠું એડ કરીશ। અહીંયા આપણે ટમાટરને ચડતી વખતે મીઠું એડ કરી દીધું એટલે તે ધ્યાનમાં રાખી આપણે મીઠું એડ કરવાનું। બસ મીઠાને મિક્સ કરી આપણે રગડો આટલો ઘાટો નથી રાખવાનો આપણે, કારણ કે આ રગડામાંથી આપણે ભેળ તૈયાર કરવાની છે એટલે આપણે રગડો બહુ પતલો નહીં અને બહુ જાડો નહીં, તેવો મીડિયમ એવો રગડો તૈયાર કરીશું। તેથી હું તેમાં ગરમ પાણી એડ કરીશ
આમાં રગડામાં ગરમ પાણી જ એડ કરવાનું, જેથી રગડાનો ટેસ્ટ જળવાઈ રહે. જો તમે ઠંડુ પાણી એડ કરશો તો રગડાનો ટેસ્ટ બગડી જશે. અહીંયા તમને જરૂરિયાત પ્રમાણે તમારે ગરમ પાણી એડ કરવાનું. હું બહુ ઘાટો નહીં, બહુ પતલો નહીં, તેવો મીડિયમ એવો રગડો તૈયાર કરીશ. હવે પાણી એડ કરી આપણે રગડાને સરસ એવો 5 મિનિટ સુધી ઉકાળવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે ઢાંકણ ઢાંકી આપણે 5 મિનિટ સુધી રગડાને ઉકળવા દઈશું. રગડો જેમ સરસ રીતે ઉકળશે તેમ રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલે હું 5 મિનિટ તો રગડાને ઉકળવા જ દઈશ. 5 મિનિટ પછી હું ઢાંકણ ખોલીને જોઉં તો રગડો આપણો સરસ ઉકળી ગયો છે. અને તમે ફરતી જો તો આપણે સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. એટલે આપણો રગડો તૈયાર છે. રગડાને જેમ તમે ઉકાળશો તેમ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલે 5 મિનિટ તો તમારા રગડાને મીડિયમ ગેસે ઉકળવા જ દેવાનો. ત્યાર પછી 1/4 ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો એડ કરીશ. ગરમ મસાલો બહુ નહીં એડ કરવાનો, 1/4 ચમચી જેટલો એડ કરવાનો. અને 1 ચમચી જેટલો અહીંયા હું લીંબુનો રસ એડ કરીશ. લીંબુનો રસ પણ આપણે બહુ વધારે એડ નહીં કરવાનો. જો રગડામાં ખાટો ટેસ્ટ વધારે આવશે તો રગડાનો ટેસ્ટ જરાય સારો નહીં આવે. બસ ગરમ મસાલો અને લીંબુનો રસ એડ કરી મિક્સ કરી પછી આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણો સરસ મજાનો રગડો તૈયાર છે. અહીંયા જરૂરિયાત પ્રમાણે તમારે જેટલા ગમતા હોય તેટલા પ્રમાણે તમે ધાણા એડ કરી શકો છો. હવે આ રગડાને કેવી રીતે ખાવો તે પણ હું તમને બતાવું. અહીં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક ડીશમાં આપણે 3 ચમચા જેટલો આપણે રગડો એડ કરીશું. અને ઉપરથી ઝીણી સમારેલ ડુંગળી, ઝીણું સમારેલ બાફેલું બટેકું અને ઝીણું સમારેલ આપણે ટમાટર એડ કરવાનું છે. અહીંયા બટેકું થોડું કુકરમાં જ્યારે રગડો અને બટેકા બાફતા હોય, વટાણા બટેકા, ત્યારે એક પીસીસ આપણે બટેકાને વધારે બાફી લેવાનો, જેથી આપણે અત્યારે કામમાં આવે. અને 2 મુઠ્ઠી જેટલા હું સેવ મમરાના મમરા એડ કરીશ. અહીં મેં ઘરે જ મમરા વઘાર્યા છે. તમે બજારમાં જે પેકેટમાં મમરા મળે છે તે પણ એડ કરી શકો છો. લસણવાળી સેવ એડ કરીશું, જે જાડા ગાંઠિયા મળે છે તે. ઉપરથી થોડી ઝીણી સેવ સ્પ્રિંકલ કરીશું. અને અહીંયા કાચી કેરીના પીસીસ મેં કાચી કેરીના ટુકડા એડ કર્યા છે. જો કાચી કેરી ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને થોડું બુંદીવાળું ચવાણું આપણે ગાંઠિયા ને બધું મિક્સ હોય તે એડ કરવાનું. અહીં તમારે જે વસ્તુ હશે તે તમે ઉપર એડ કરી શકો છો. અને લસણવાળી ચટણી સ્પ્રિંકલ કરીશ. અહીંયા લસણની ચટણી મેં લસણ, લાલ મરચું પાવડર, મીઠું અને પાણી નાખી મિક્સરના બાઉલમાં ક્રશ કરી લીધી છે. તમને જો ચટણીની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જો તમને રેસીપી મોકલીશ. અહીંયા મેં થોડી ખજૂર અને આમલીની ચટણી ઉપરથી સ્પ્રિંકલ કરી છે. અને થોડો ઉપરથી આપણે રગડો ફરીથી 1 ચમચા જેટલો એડ કરવાનો. અને ઉપરથી ધાણા, લીલું લસણ અને થોડા લીલા મરચાંની કટકી એડ કરવાની. જો તીખાશ ગમતી હોય તો જ લીલા મરચાંની કટકી એડ કરવાની, અથવા નહીં તો સ્કીપ કરી દેવાની. તો આપણો સરસ મજાનો રગડો તૈયાર છે. આમાંથી ઉપર તમે ચીઝ પણ સ્પ્રિંકલ કરી શકો છો, ખમણીને એડ કરી શકો છો. તે પણ રગડામાં બ્રેડમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણો સરસ મજાનો લીલા વટાણાનો રગડો તૈયાર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો.